તરવરિયો યુવાન યાદ આવે. બરડાનો 1971 પાકિસ્તાને ઓસિંતાનો બાંગ્લાને ધમરોળ્યા પછી, બાંગ્લાદેશને ધમરોળ્યા પછી આહિયા ખાન એના હુકમથી ટીકા ખાન ફાટીને ધુવાડે ગયો, બાંગ્લાને ધમરોળી નાખ્યું છે. નિર્દોષ બેનું દીકરીઓને ન કરવાની એના ઉપર કૃત્ય કર્યા. બાળકોને, નાના નાના બાળકોને ભાલામાં ચડાવી, જીવતા બાળકને ભાલું મારીને આમ ઉપર લઈ અને હાલતા થયા હતા આહિયા ખાનના માણસો, ટીકા ખાનના. એવા મદમાં આવી ગયા પછી હિન્દુસ્તાન ઉપર વળ્યા. આપણી કાંઈ એટલી તૈયારી હતી નહીં એ વખતે, અને એમ કે હવે હિન્દુસ્તાનની પણ આવી હાલત કરીએ. અને ઓસિંતાના, અને એ વખતે કહેવાય છે કે સામના મોરસે સરતાજસિંહ નામનો પંજાબનો સેનાનાયક હાંજને ટાણે, દી આથમવાને ટાણે તરવરિયા આપણા સેનાના યુવાનોને ઊભા રાખીને એટલું કીધેલું, એમ કીધેલું કે ભાઈ આમાંથી કોઈ એવો યુવાન ખરો એક, કારણ કે એણે ઓસિંતાનો આપણા ઉપર હુમલો કર્યો છે, અને ઓસિંતાનો હુમલો કરે એટલે આપણી કોઈ તૈયારી ન હોય, આપણી પાસે એટલા હથિયાર નથી, અને એને કોઈ પણ કઈ હગે એની આખી જે લોની ફોજ સામે વર વાને હાઈલા શાહી મોગ લોની ફોજ માટે એકલો ત્રાટીકો રાણો હટીકો એકતાવીના તુકુના મંડાણ માડ્યા રાજપૂતી ફોજ માટે લડ્યા હલ્દી મેદાન માટે યવ લોની ફોજ સામે વર વાને હાઈલા શાહી મોગ લોની ફોજ માટે એકલો ત્રાટીકો રાણો. વાત તમને ઈ કરતો તો સરદારજીએ કીધું તો કોઈ તરવરિયો એવો યુવાન ખરો કે પાકિસ્તાનનો આખો જે વ્યૂ છે એની ગઠના આજે રાજમાં થવાની છે, એ કેવી રીતે ક્યાંથી હુમલો કરશે એ પૂરેપૂરી માહિતી લઈને આપણા સુધી પહોંચી શકે, અને જીવતું આવવું પડે ગમે એમ કરી બધી રીતે. અને દુહો ત્યારે એને યાદ કર્યો છે આ તરવરિયા યુવાને, નામ આપો હમણાં. શું દુહો કે કંથા રણ મેં જાય કે કોઈ ન ઢૂંઢે સાથ, તારા સંગાથી 3 જણા હયું કટારીને હાથ. અને ઉપડ્યો અને એને એમ કીધું, ખપી જવા માટે તૈયાર થવા તો કેટલાય યુવાનો હતા, પણ બધાને એક જ વિચાર આવતો હતો, અમે પહોંચી જઈએ બધું કરી, પણ જીવતું આવવું એ ગેરંટી નહીં. એ ગેરંટી તો કેમ લઈ શકાય, પણ જ્યારે અમુક સ્ટેપ ઉપર આપણે વયા જાય ને શ્રદ્ધામાં, પણ પછી બધું નારાયણને કરવાનું હોય છે, પછી બધું શક્તિને કરવાનું હોય છે. હા, પાણી ઉકળતું હોય ને, પાણી એ 99 ડિગ્રી સુધી ઉકળીને હેઠે પડે, પાણી ખળખળ ખળખળીને સલકાઈ જાય ને હેઠે, કોઈ પણ પાણી તાતું થાય, પણ 100 ડિગ્રીએ પૂગે પછી ઉપર જાય, સીધું વરાળ થઈને જાય, પછી નીચે ન આવે. 100 ડિગ્રીએ પૂગે, આપણે 99 સુધી પાછા વાળી પછી કંઈક ભગવાન જેવું કંઈ છે નહીં, પણ 1 ડિગ્રી તું વાહે રહી ગયો, હવે ન ભેળું થાય, પછી ઉપર જ ગતિ હોય સીધે સીધી. એવી વાત છે આ. પણ અને એમ કીધું તરવરિયા, હું જાવ એટલું નહીં, જય ભગવતી જોગમાયા જાગતી જોત, હે નારાયણ. મારા દાદી અને મારા માં રૂડાબાઈ મને એમ કહેતા હતા, સાચો ભરોહો હોય અને નિર્દોષ ભાવે રાષ્ટ્ર માટે જતા હોય ને તો નારાયણને કદાચ કાળ આવતો હોય તેને પાછો વાળીને આપણું કામ પૂરું કરવા દેવું પડે. એટલા માટે હું કહું છું સાહેબ સરતાજસિંહ, જાઉં છું, સેનાનો જે કાંઈ વ્યૂહ છે એ પૂરેપૂરો જાણી, અને કદાચ એ કાળ પોતે આવે, ગોળીએ વિંધાઈ જાઓ અને કાળ પોતે આડો ફરે, એનું જડબું ઝાલી, એની દાઢ માથે પાટું મારી અને તમારા સુધી પાછી માહિતી જો ન પુગાડું, તમારા સુધી ન પુગાડું તો હું નાગાજણ સિસોદિયો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. જાઉં છું ભલા માણસ. હા હા હા. અને આજ સુધી આપણને વિચાર થાય કે ઇતિહાસમાં આમ કાળની છાતીની માથે ઉજળા ઇતિહાસમાં નામ લખાઈ ગયું, તઈ નારાયણને એમ થાય કે ભલે એ નારાયણી અને નારાયણ યોગીની અને યોગેશ્વર રાજી થાય. એટલે હું